હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આરતીસ કિચન। આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ગાજરનો હલવો। આ ગાજરનો હલવો છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આજે હું તમારા માટે આ ગાજરનો હલવો બનાવવાની એકદમ ટ્રેડિશનલ રેસીપી લઈને આવી છું, જે તમે પહેલી વખત બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બનશે। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌપ્રથમ ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા દેશી ગાજર લીધેલા છે। ગાજરને બરાબર ધોઈ લેવાના છે અને આ ગાજર છે એ ઘરની વાડીના છે, એટલે મેં કોઈ વજનના હિસાબે નથી લીધેલા। એપ્રોક્સલી 1 કિલો જેટલા હશે। તો તમારે જેટલા પ્રમાણમાં ગાજરનો હલવો બનાવવો હોય એ પ્રમાણે આપણે ગાજર લઈ લેવાના છે। તો ગાજરને ધોઈ સારી રીતે અને પછી આપણે એની છાલ કાઢી લેવાની છે। તો પિલરની મદદથી પ્રોપર રીતે ગાજરની છાલ છે એ આપણે કાઢી લેશું। તો અહીંયા જોઈ શકો છો, આપણે અહીંયા બધા જ ગાજરની છાલ છે એ કાઢી લીધી છે। હવે આપણે આ ગાજરને એકદમ ટ્રેડિશનલ રીતે બનાવીશું। તો આપણે ખમણીની મદદથી આપણે આ ગાજરને ખમણવાના છે। તો આ રીતની ખમણી તમારા પાસે હોય તો લઈ લેવાની છે અને આપણે ગાજરને ખમણી લેશું। એકદમ ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો બનાવવા માટે આવી રીતે ખમણીને જ બનાવવામાં આવે છે। તો બસ આવી જ રીતે આપણે બધા જ ગાજરને ખમણીની મદદથી ગાજરનો હલવો બનાવવા માટે ખમણી લેવાના છે। તો તમે જોઈ શકો છો, અહીંયા બધા જ ગાજરને મેં છીણીને તૈયાર કરી લીધા છે। આ રીતનું આપણું સરસ મજાનું ખમણ છે ગાજરનું એ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો બનાવવાનું શરૂ કરશું। તો એના માટે ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં મેં અહીંયા 2 મોટી ચમચી ભરી અને ઘી લઈ લીધું છે। ઘી છે એ ગરમ થઈ જાય પછી આપણે એમાં ગાજરનું છીણ એડ કરી દઈશું। હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ગાજરને ઘીમાં શેકવાના છે। એકદમ પરફેક્ટ ટેસ્ટી ગાજરનો હલવો બનાવવા માટે ગાજરને ઘીમાં પ્રોપર રીતે શેકવા ખૂબ જ જરૂરી છે। ગાજરને ઘીમાં શેકવાથી આપણો હલવો છે એ ખૂબ જ ટેસ્ટી બનશે। તો આપણે ગાજરનો હલવો બનાવવા માટે આ વાત ખૂબ જ ધ્યાન રાખવાની છે। જો તમને વધુ ઘીવાળો ગાજરનો હલવો પસંદ હોય મારી જેમ, તો તમારે 1 ચમચી ઘી વધારે નાખવાનું। મેં અહીંયા ટોટલ 3 ચમચી ઘી નાખેલું છે। જો તમને ઓછું ઘી પસંદ હોય તો તમારે 2 ચમચી જ ઘી લેવાનું રહેશે। મેં અહીંયા 3 ચમચી લીધેલું છે। તો હવે ગાજરને શેકાતા 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને ગાજર છે એ ક્વોન્ટિટીમાં આપણા તમે જોઈ શકો છો અડધા થઈ ગયા છે અને ગાજર પણ આપણા સરસ મજાના ઘીમાં શેકાઈ ગયા છે। તો બસ આવી રીતના ગાજરને આપણે 10 થી 12 મિનિટ જેવું સૌથી પહેલાં ઘીમાં ગાજરને શેકવાના રહેશે। પછી આપણે એમાં ફૂલ ફેટવાળું 1 ગ્લાસ દૂધ નાખીશું। તો ગાજરનો હલવો છે એ આપણો સરસ મજાનો ખૂબ જ ટેસ્ટી બનશે। ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે અને આપણું ગાજરનો હલવો સરસ મજાનો કણીદાર દાણેદાર બનીને તૈયાર થાય એના માટે આપણે 1 ચમચી જેટલી ફ્રેશ મલાઈ એડ કરીશું। જો તમારી પાસે અવેલેબલ હોય તો તમારે નાખવાની, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો। પણ મલાઈ એડ કરવાથી આપણો હલવો છે એ દાણેદાર બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। જો તમારી પાસે હોય તો તમે ચોક્કસથી એડ કરશો। તો હવે આપણે આને ગાજરને 10 થી 12 મિનિટ જેવું આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે। આવી રીતનું દૂધ છે એ ગાજર સાથે થોડું ગરમ થવા લાગે અને ઉકળવા માંડે પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઉપર ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ જેવું આપણે ગાજરને ચડવા દેવાના રહેશે। આ સમય દરમિયાન આપણે વચ્ચે વચ્ચે 1 થી 2 વખત હલાવી લેવાનું। તો અહીંયા હલવાને ચડતા
10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા દૂધ છે એ બળી ગયું છે અને એનું ટેક્સચર તમે જોઈ શકો છો આ રીતનું થઈ ગયું છે. બસ આ રીતનું ટેક્સચર થઈ જાય એટલે આપણે આમાં 1 નાની વાટકી જેટલી ખાંડ નાખીશું. અત્યારે આપણે આમાં 1 નાની વાટકી જેટલી ખાંડ લીધેલી છે. જો તમે વધુ મીઠું ખાતા હોય તો 2-3 ચમચી જેટલી ખાંડ વધુ એડ કરવાની. ખાંડને બરાબર મિક્સ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર 2-3 મિનિટ જેવું આપણે થવા દેશું. તો આવી રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું અને ખાંડ છે એ બરાબર આપણા હલવામાં સરસ રીતે પાકી જાય એવી રીતે આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર થોડું આમાં દૂધ પણ છે એટલે ચડવા દેવાનું, એટલે સરસ રીતે આપણો હલવો બનીને તૈયાર થઈ જશે. આમ જોઈએ તો આ હલવો છે એ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. માવા વગર બનાવવામાં આવે છે, માવો નાખીને પણ બનાવવામાં આવે છે, એવી જ રીતે કુકરમાં બનાવવામાં આવે છે અને ગાજરના ટુકડા કરીને પણ બનાવે છે. પણ એકદમ ટ્રેડિશનલ અને એકદમ પરફેક્ટ ટેસ્ટી ગાજરના હલવાની રેસીપી તમારે જોઈતી હોય તો આવી જ રીતે તમારે બનાવવાનો રહેશે. ખાંડ નાખ્યા બાદ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સરસ આપણો હલવો બનીને તૈયાર થવા લાગ્યો છે અને ધીમે ધીમે હલવામાંથી આપણું ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તો બસ આવી રીતનું આપણું ધીમે ધીમે ઘી છૂટું પડવા માંડે એટલે આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો ફરતી સાઈડ આપણું ઘી છે એ સરસ દેખાઈ રહ્યું છે અને છૂટું પડી ગયું છે. બસ આવી રીતનો હલવો શેકાઈ જાય એટલે આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ કણીદાર દાણેદાર બનીને તૈયાર થયો છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ. તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારો હલવો એકદમ પરફેક્ટ બનશે. એકદમ ઇઝી રેસીપી છે અને ફટાફટ બની જાય છે. બધાને બહુ જ ભાવશે. એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો. ગાજરનો હલવો સરસ મજાનો તૈયાર થઈ જાય પછી આપણે ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ્સની કતરણ નાખીશું. બિલકુલ ઓપ્શનલ છે, અધરવાઇઝ તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં ગાજરના હલવાને લઈ લેશું અને સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આ ગાજરના હલવાની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં મને ચોક્કસથી જણાવજો. અને તમે આ ગાજરનો હલવો બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો. આ ગાજરનો હલવો ખાવા માટે બિલકુલ તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને? તો એકવાર તમે પણ બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારો હલવો કેવો બન્યો. અને હા, તમે આજનો મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ તમારા નામ સાથે મને ચોક્કસથી જણાવજો, જેથી હું તમને સ્પેશિયલ થેન્ક યુ કહી શકું. એક તમારી સારી કોમેન્ટથી અમને મોટિવેશન મળે છે અને આગળની રેસીપી માટે અમને પ્રોત્સાહન મળે છે. તો તમારી પાસે એક સારી કોમેન્ટની આશા રાખીએ છીએ. ફ્રેન્ડ્સ, આજનો મારો આ વિડીયો સારો લાગ્યો હોય, રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.